આજનો પ્રેરણા સંદેશ ભાગ 51। દિલ્હીમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામમાં પ્રથમ પ્રદર્શનના અંતે બે અલગ અલગ ઘરોની રચના કરવામાં આવી છે। એક છે વૈદિક સમાજનું ઘર, જેમાં માતા પિતા, દાદા દાદી, બાળકો વગેરે બધા જ ભેગા બેસીને ભગવાનનું સ્મરણ કરે છે, સતશાસ્ત્રોનું વાંચન કરે છે, બધાના મુખ પર આનંદ અને શાંતિ છે। બીજું ઘર છે આધુનિક સમાજનું ઘર, જેમાં બધા અલગ અલગ દિશામાં મોઢા રાખીને બેઠા છે। એમાં નથી પ્રેમ, નથી સંવાદિતા, નથી આદર કે આનંદ। આ બે દૃશ્યો જોઈને માણસ માત્રને પોતાનું ઘર પણ વૈદિક સમાજ જેવું હોય એવી અંતરમાં ઈચ્છા પ્રગટ થાય છે। કારણ કે પ્રત્યેક માણસ ઈચ્છે છે એવું એક ઘર, સુખ શાંતિ હોય જેની અંદર। દરેક વ્યક્તિ ઈચ્છે છે એવું એક મકાન જ્યાં હોય સઘળી સમસ્યાઓના સમાધાન। પ્રત્યેક માનવ ઈચ્છે છે એવું એક સદન જ્યાં હોય બધાના પ્રફુલ્લિત વદન। અને દરેક વ્યક્તિ ઈચ્છે છે એવો એક પરિવાર જેને જોવા આવે સૌ ફરી વાર। તો આપણું ઘર એવું ક્યારે બને, તે માટે એક સત્ય પ્રસંગ સમજવા જેવો છે। શ્રી રતન ટાટાના પિતાશ્રી JRD ટાટાના એક મિત્ર હતા। ખૂબ મોટા ઉદ્યોગપતિ હતા, પરંતુ તેમને દરેક જગ્યાએ લખવાની જે પેન હોય તે ભૂલી જવાનો સ્વભાવ હતો। તેથી તેઓ હંમેશા 2-4 રૂપિયાવાળી સાદી પેન જ વાપરતા। ઓફિસે ટેબલના ડ્રોવરમાં કે ઘરની અંદર 50-60 પેનો પડેલી જ હોય, એટલે કદાચ કોઈ પેન ખોવાઈ જાય તો બહુ અફસોસ ના થાય। JRD ટાટાએ એકવાર તેમના મિત્રને કહ્યું, શું તમારે પેન ખોઈ નાખવાનો આ ભૂલકણો સ્વભાવ કાયમ માટે કાઢવો છે? તમે કોઈ જગ્યાએ પેન ભૂલી ન જાઓ એવું કરવું છે? તેમના મિત્રે કહ્યું, હા હા જરૂર, છે તમારી પાસે કોઈ ઉપાય? JRD ટાટાએ કહ્યું, તો તમે મોંઘામાં મોંઘી પેન લઈ આવો। એમના મિત્રે કહ્યું કે ભાઈ રહેવા દો ને, મોંઘી પેન ખોવાઈ જશે તો દુઃખ થશે। JRD ટાટા કહે, ગીવ ઇટ અ ટ્રાય, પ્રયાસ તો કરો। તેમના મિત્ર 24 કેરેટ સોનાની ખૂબ મોંઘી પેન લઈ આવ્યા। 6 મહિના બાદ JRD ટાટાએ પૂછ્યું, પેલી મોંઘી પેન ખોવાઈ ગઈ? તરત તેમના મિત્રે ખિસ્સા પર લટકાવેલી એ પેન બતાવીને કહ્યું, ના ના, આ રહી એ પેન, ખોવાતી હશે? ત્યારે JRD ટાટાએ કહ્યું, ઇફ યુ વેલ્યુ ધ થિંગ્સ યુ વોન્ટ બી કેરલેસ, એન્ડ ઇફ યુ આર કેરલેસ દેટ મીન્સ યુ ડોન્ટ વેલ્યુ ધ થિંગ્સ। એટલે કે જ્યારે તમને કોઈ વસ્તુની કિંમત સમજાય છે ત્યારે તમે લાપરવાહ બનતા નથી, અને જો તમે લાપરવાહ છો તો તેનો મતલબ એ છે કે તમને એ વસ્તુની કિંમત નથી। બસ એવી જ રીતે ઇફ યુ વેલ્યુ યોર ફેમિલી યુ વોન્ટ બી કેરલેસ, એન્ડ ઇફ યુ આર કેરલેસ દેટ મીન્સ યુ ડોન્ટ વેલ્યુ યોર ફેમિલી। જે લોકો પોતાના ઘરની પારિવારિક સંબંધોની મહત્તા સમજે છે તેઓ નાની નાની બાબતોમાં ઝઘડા કરતા નથી, લેટગોની ભાવના રાખે છે, સંસ્કારોથી પોતાના ઘરને સુવાસિત રાખે છે। અને ઘણાને પરિવારની કોઈ કિંમત જ હોતી નથી, તેથી નાની નાની બાબતોને મોટા ઇસ્યુ બનાવી કુસંસ્કારોની દુર્ગંધ ફેલાવી અંતે છિન્ન ભિન્ન થઈ જાય છે। તેથી જ વિશ્વવંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, પારિવારિક મૂલ્યોનું જતન કરીને ઘરને મંગલ બનાવો। કારણ કે એવી કહેવત છે કે ધરતીનો છેડો ઘર, એટલે કે માણસ આખી દુનિયામાં બધે જ ફરે પણ જ્યારે પાછો ઘરે આવે ત્યારે તેને હાશ થાય છે। પણ ઘણાના ઘર એવા હોય છે કે પ્રવેશતા હાશ નહીં, ત્રાસ થાય। પરંતુ ઘર તેને કહેવાય જ્યાં કડવાશનો નહીં, હળવાશનો અનુભવ થાય। આદર્શ ઘર કોને કહેવાય? તો એક ચિંતકે લખ્યું છે કે આદર્શ ઘર તેને કહેવાય જ્યાં ભય ન હોય પણ ભરોસો હોય, જ્યાં શોષણ ન હોય પણ પોષણ હોય, જ્યાં આગ્રહ ન હોય પણ આદર હોય, જ્યાં સન્નાટો ન હોય પણ સમજણ હોય, જ્યાં શંકા ન હોય પણ શ્રદ્ધા હોય, જ્યાં સખ્તાઈ ન હોય પણ સંભાળ હોય। પરંતુ આવું ઘર બનાવવાની જવાબદારી કોની? તો ઘરમાં રહેનારા પ્રત્યેક સભ્યોએ એમ માનવું જોઈએ કે એ જવાબદારી મારી પોતાની છે।
તો આવો આપણે પણ બનાવીએ એવું એક ઘર કે સ્વયં ભગવાન રહે જેની અંદર. સંબંધો હોય જ્યાં સુંદર, સુખનો હોય જ્યાં સમંદર. આ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના પરિવારજનોના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ.